લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 વૈશાખ સુદ આઠમ ગુરુવાર તારીખ 16/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 12 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે સિંહ. આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજનો દિવસ ખરેખર શુભ છે. આજે માતા સીતાનો જન્મદિવસ કહેવાય. જાનકી જયંતી તરીકે આજનો દિવસ ઓળખાય છે. તો આજના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, જીવનમાં વડીલોની સેવા કરજો, એમની સલાહ માનજો. જીવન સરળ અને સુખી રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો પિતા સાથે જ્યાં સુધી સાથે રહેશે ત્યાં સુધી એ લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવીએ જીવનમાં સ્વપ્ન જોવા હોય તો એવા જોવાના કે ભાઈ હું તો કાયમ જીવવાનો છું, અને જીવવું તો એવું જીવવાનું કે ભાઈ આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. આટલી નાનકડી બાબત જીવનમાં જોડી લઈએ તો આપણે ખૂબ સુખી થઈ શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત આપણે દમ થાય, શ્વાસને લગતો રોગ થાય, એવા સમયે 2 ચમચી આદુનો રસ મધ સાથે ભેળવીને પીવાનું રાખીએ. જો થોડા સમય માટે આ રસ આપણે પીએ મધ સાથે તો દમમાં બહુ મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સારું કર્મ કરવું. બસ આટલી નાનકડી બાબત ધ્યાનમાં રાખવાની. જે કર્મ સમજે છે ને એવા વ્યક્તિને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી હોતી. કારણ કે સારું કર્મ બધા જ ધર્મમાં જોડાયેલું છે અને દરેક ધર્મનો પાયો જ સારું કર્મ છે. તો સારા કર્મ કરો, ધર્મમાં કોઈ સમજણ મેળવવાની જરૂર નહીં પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરી વેપારમાં કંઈક નાના મોટા બદલાવનો સામનો કરવો પડે. આજે માનસિક અસ્વસ્થતાનો પણ સામનો કરવો પડે. પણ મિત્રો, આજે આવક કરતાં જાવકનું પલ્લું ભારે ન થઈ જાય એની કાળજી રાખજો. વૃષભ રાશિવાળાએ આજે સહનશીલતા કેળવવાની જરૂરિયાત દેખાય. આજે વેપારમાં કંઈક નાની મોટી પ્રગતિ અટકતી દેખાય છે. સામાજિક કામોમાં ક્યાંક કંઈક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે, પણ આપણો સહનશીલ સ્વભાવ આપણે જાળવી રાખશું તો આ બધામાંથી પાર ઉતરી શકશું. આજે મિત્રો, નજીકના સ્વજનથી કોઈ વાદ વિવાદ ન થાય એની કાળજી પણ રાખજો. મિથુન રાશિવાળાએ આજે સાત્વિક વાંચન વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે સકારાત્મક વિચારો આપણને ઘણી બધી રીતે ફાયદાકારક સાબિત થાય, તો સારું વાંચન આપણા જીવનમાં ઉમેરવું જરૂરી દેખાય. તે સિવાય કોઈ પ્રવાસ છે તો સફળતા મળતી દેખાય છે. આરોગ્યની કાળજી અવશ્ય રાખજો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસની શક્યતા છે અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે તમારા પ્રયત્ન ખરેખર સફળ બનતા દેખાશે. અને આજે કોઈક મહત્ત્વની કાર્યરચનાનો માર્ગ આપણી સામે ખુલ્લો થતો દેખાય અને આપણે એ માર્ગ પર આગળ વધવાના બહુ મોટા ચાન્સ મળતા દેખાય. સિંહ રાશિવાળાને માટે આજે ધનલાભમાં અટકાવ આવતો દેખાય છે. આજે મનના ઓરતા મનમાં ન રહી જાય એની કાળજી અવશ્ય રાખવી. આજે વેપારમાં પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે અને તબિયતની કાળજી અવશ્ય રાખજો. કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે, નહીં તો બચતમાં સેંધ લાગતી દેખાય. આજે
કોઈક દુઃખનો ડંખ આપણને લાગી શકે છે, એનાથી બચવા માટે આપણે મન મોટું રાખવું પડે. આજે છે ને લાગણીને બહુ માથે નહીં ચડાવવાની, થોડુંક સમાધાન કરીને જીવનમાં આગળ વધવું જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માલ મિલકત વાહન આ અંગેના કામોમાં સારી સફળતા મળે. આજે મિત્રો આવક કરતાં જાવક વધે નહીં એ રીતનું આયોજન કરશો તો વાંધો નહીં આવે. આજે ગૃહસ્થ જીવનના કામકાજમાં ઘણી બધી રાહત મળતી દેખાય. બહેનો માટે આજનો દિવસ ઘણો સારો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત મોસાળથી આવતા સમાચારથી થાય. મોસાળથી ખૂબ સારા સમાચાર આવે ને આપણા જીવનમાં કંઈક બદલાવ આવવાના સમાચાર જરૂરથી આવે. આજે ઘણી બધી મુશ્કેલીઓનો સમસ્યાનો ઉકેલ આપણે લાવી શકીએ અને એમાં આપણા મોસાળનો હાથ જરૂરથી હોય. આજે કોઈક નજીકનો મિત્ર આપના માટે ઉપયોગી સાબિત થાય. ધનરાશિવાળા માટે આજે મિત્રોનો સહકાર આપવો અને લેવો બંને જરૂરી દેખાય. આજે કોઈ પણ કામ ઉતાવળમાં નહીં કરતા, નહીં તો ઉતાવળમાં આપણે જે બાવરા થઈને કામ બગાડીએ જ નહીં એવું પરિણામ મળે. આજે ધીરજથી કામ કરશો તો નુકસાન અટકશે અને વાદ વિવાદને ટાળવાની જરૂરિયાત ચોક્કસ છે. મકર રાશિવાળા માટે આજે ભાવુકતા પર કંટ્રોલ કરવાની જરૂરિયાત છે. આજે વધુ પડતા લાગણીશીલ થઈને આપણે નુકસાનમાં ઉતરી શકીએ જ. આજે કોઈ નાનકડા ધાર્મિક પ્રસંગની મજા માણી શકશો અને કોઈ દૂરના સ્વજનને મળી શકશો. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવો ખૂબ જરૂરી છે. આજે આપણા વિરોધીઓ આપણને નુકસાન કરવાની કોશિશ કરે પણ એ લોકો ફાવે નહીં, છતાં પણ આપણે સાવધાન રહેવું જરૂરી. આજે કોઈ સારા કાર્યમાં સારા પ્રયત્ન સારી સફળતા અપાવે. મીન રાશિવાળા માટે આજે કોઈ જૂના અટકેલા પડતર કાર્યો પૂરા થતા દેખાય છે. તો મિત્રો આજે આવા કામો અટકેલા હોય તો એની પર ધ્યાન જરૂર આપજો. આજે છે ને તમારી અંદર જે ઉત્સાહ છે એને બળ આપજો તો આજના કામ સરળ થઈ જાય. આજે આપણા નજીકના સ્વજનોથી આપને સારી સફળતા મળે, સારી સહાય મળે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.